બેટા હવે જબરજસ્ત માની જય બોલાવજો. બોલીએ મોગલ માતની. બાપ આજે રવિવાર છે, ખૂબ માની કૃપા છે મોગલ મણિધર વડવાળીની. દીકરા અને દીકરીઓ બેટા એક ખાસ ધ્યાન રાખજો, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો. કારણ અમે જે પ્રિન્ટ હાલે છે એમાં વાંચી લેજો, ભણેલા હોય તો. અમે બોર્ડ છે વાંચી લેજો. આજે રવિવાર મા ભગવતી અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરે છે મા મોગલ, એના 18 વર્ષને આશીર્વાદ. હે મિત્રો, તમારા ઘરે જે છે એવું દુનિયામાં નથી. બાપુ બહુ સારી વાત કરતા. નારાયણને કોઈ પ્રશ્ન પૂછ્યો, મામા એ કે બાપુ અહીંયા છે અને અહીંયા નથી, અને અહીંયા છે અહીંયા નથી. તે બાપુએ બહુ સારો શબ્દ આપ્યો અમારા વંદનીય નારાયણે. એ કે ભાઈ વાત સાચી છે, અહીંયા છે અહીંયા નથી. કારણ કે અમેરિકામાં મમ્મી છે અને અહીંયા માં છે. સમજી ગયા ને તમે? અહીંયા છે અહીંયા નથી, કારણ કે અહીંયા મમ્મી હવે ખોઈ દીધી આપણે. અને અહીંયા છે એવું અહીંયા નથી, કારણ કે અહીંયા આખો પહેરવા છે ને અહીંયા. સમજી ગયા ને? હા, એમ આપણી ભારતની સંસ્કૃતિ જાળવો. બીજી વાત, જે દેશ વિદેશના હું દેશી માણસો બેટા જે ઉપાડા લીધા છે ને એ બંધ કરો. મૂળ તમે ડોલર હાથે જાઓ છો ને, ભારતમાં કેવું સગવડ છે મારા હાવત. 2-2.5 લાખના પગારદાર અહીંયા આવે છે. હું કામ ડોલર હાથે તમે આવા જેને કહેવાય હેરાન થાવ છો? એ ડોલરને શું કર્યું છે બેટા? માવતર સોરું હાજે ભેળા તો ખરા. કાંઈ વાંધો નહીં, જાવ તોય મને વાંધો નથી, પણ જરીક સમજો આ ઉપાડા લીધા છે, જરીક ધ્યાન રાખો. જે થાણા થપી છે આજ વર્ષોથી 80-90 વર્ષથી એ બરોબર છે, પણ હવે તમે ડોલર હાથતા શું કામ તમે આટલા બધા દુઃખી થાવ છો? કાંઈ વાંધો નહીં. તો જે છે તમારા ઘરે છે, તમારા મા બાપ એ મહાકુંભ, એ મોટો યજ્ઞ, ક્યાંય નથી જવું. ઓલું કે છે ને અમારા ભીખુદાન, મને બહુ મજા આવે છે આ ભીખુદાનનો આ શબ્દ. ખરેખર ચારણ બોલતો હોય ને એમાં ભૂલ ન હોય. એ કે તમારું ઘર મૂકીને ક્યાંય નથી જવું, તમારા ઘરે જ છે 68 તીરથ. પણ હવે આપણે લઈ દઈને લીધી છે, કરવું શું? શું કીધું? હિમાલય જવું કે અહીંયા જઈને શું કરવું કે ભજન કરવું? તો કે ભજન તો ઘરે થાય છે, તમે ઘરે કરો, તમારા ઘરે જ છે. પૂજાપાઠ કરો, ભગવાન સૂર્યને જળ ચડાવો, બેનું દીકરીઓ ભાણેજીને રાજી આપ રાખો, બાવા સાધુ બ્રાહ્મણને રાજી રાખો, હોય યથાશક્તિ તો કોઈ દીકરીનું કન્યાદાન લ્યો. આ કરો ને, આ બધું કરે છે. પણ કે ના મારે જવું છે. પછી કવિ કહે છે, શું કહે છે? હિમાલય જાવું હૈયું, હિમાલય જાવું મારે, એ હિમાલય જાવું હરિના ભજન માટે, હિમાલય જાવું મારે ભજન કરવા માટે હિમાલયમાં વયું જવું છે. વાંધો નહીં, પણ એવું કરવાની જરૂર નથી. કારણ કે તમારો જે અંદર છે જોત એને તમે ઓળખી લ્યો, એટલે ક્યાંય જવાની જરૂર નથી. શું કીધું? હિમાલય નો જાવું હૈયું, એ હિમાળ બનાવું હરિના ભજન મારે, હિમાલય ન જાવું, હિમાલય ન જાવું હૈયું, હિમાળો બનાવું હરિના ભજન મારે, હિમાલય ન જાવ. ક્યાંય જવાની જરૂર નથી બાપ. તમારું ઘર છે, મંદિર છે મિત્રો, એ ઘરને તમે પવિત્ર રાખો. 4 દિવાલો છે, મંદિર છે. તમારું શરીર છે પણ એ મંદિર છે, એને તમે પવિત્ર રાખો. પવિત્ર એટલે સારો ખોરાક રાખો, સાત્વિક. તમારો ખોરાક સારો રાખો, શુદ્ધ ખોરાક રાખો. બને ત્યાં સુધી ઘરનું ખાઓ, બહારના પડીકા ઓછા ખાઓ.
તો તમારા વિચારધારા સારી છે તો બધું સારું હોય છે. એમ આ એક ખુમાણની વાત છે, હાદા ખુમાણના દીકરાની વાત છે, જોગીદાસ મહારાજની વાત છે. વિચાર કરો, એ કોઈ કાઠી દરબાર અમને દઈ નથી દેતા હો ભાઈ, અને મારે કઈ લઈ નથી લો, પણ જે ઇતિહાસને ઉદળા કરી ગયા છે ને એને અમે ચારણો હંમેશા બોલી છે. જોગીદાસ ખુમાણ ઘોડી લઈને નીકળવું અને માલધારીની 17-18 વર્ષની દીકરી ગાયું ભેહું સારતી હતી. હાંજનો સમય હતો. જોગીદાસ ખુમાણ ઉભા રહી ગયા, દીકરીને કીધું, બેટા કોણ છો? કે માલધારીની દીકરી છો. તે અહીંયા અત્યારે વગડામાં કે ગાયું ભેહું સારું, મારા મામાની આવી છું, મારા મા બાપ નથી, મારા મામાની આ રહું છું. બરોબર. જોગીદાસે કીધું, બેટા તને દીકરી બીક નથી લાગતી? કે શેની? કે બેટા તારી ઇજ્જતની બીક નથી લાગતી? આ હાન થઈ ગઈ છે, તું એકલી છો. અને એ દીકરીની હાથમાં લાકડી હતી ને ઘા કરીને લાકડી નાખી દીધી દીકરીએ. એટલું કીધું, જ્યાં સુધી હાદા ખુમાણનો દીકરો જ્યાં સુધી જોગીદાસ ખુમાણનો બારવટે હાલે છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી અમારા સામે કોઈ મીટ માંડી શકે. આ ખુમાણો. અને ત્યારે જોગીદાસ ખુમાણને એમ છે કે હે હુરત નારાયણ, હે ઠાકર, ભાવનગર મહારાજનું મારું સમાધાન થાય કે ન થાય, બારવટું પાર પૂરું પડે કે ન પડે, એનો મને કોઈ વાંધો નથી, પણ જો મારી દીકરીઓ અમારા ગૌરવ લેતી હોય તો હે હુરત નારાયણ બાપ, તો આવીને આવી પવિત્રતા રાખજે મારા હુરત. આજ મારી દીકરીઓ દાખલા દે છે અને ઇજ્જત હતી અમને તું લઈ લેજે. કારણ આ ખુમાણ કેટલી પવિત્રતા. આ ભાવનગર મહારાજ, આ જોગીદાસ, હું એના એક જ પોઈન્ટ આપું છું, વાત બહુ મોટી છે. એમ આ બારવટિયા જેને જેને બારવટાને ભજાવ્યા છે બાપો, બારવટાને લજાવા નથી દીધા. એની ખુમાણોની વાત કરું છું. ખુમાણ અને એની ખુમારી તો જુઓ. એવો નવો પ્રસંગ એક કાઠી દરબારનો, હિપા ખુમાણ, એ પણ એની બાજુમાં જ ગામ આવ્યું છે, સાવરકુંડલાની આજુબાજુ જ આવ્યું છે. એક દીકરો, એક જ દીકરી, અડાભીડ કાઠી, અને ખૂબ એને માની કૃપા, અને જે દીકરી બાને દીધા તે સગો ભાણે જ હતા. એ વખતમાં એટલી બધી મર્યાદા હતી કે દરબારગઢમાંથી ડેલીએ જાય ને એમ ન કહેવું તું તમને દરબારગઢમાં બોલાવે છે. દીકરીની જાન આવી ગઈ. જેને કહેવાય હવે તો અતિશય ધારો ઉતારો દીધો, જાનને આવકારો દીધો. એમાં દરબારગઢમાંથી એક માણસે આવીને કીધું, હિપા ખુમાણ ડાયરાની માલકોર બેઠા છે ને એક માણસ આવીને કીધું તમને દરબારગઢમાં બોલાવે છે. કાઠીના દીકરાને એમ થઈ ગયો કે ઓહો, દીકરીની જાન આવી ગઈ ને કાઠિયાની ને શું એવું કામ પડ્યું તો મને અહીંયા બોલાવે છે. ડાયો માણસ ગયા. કાઠિયાની બાઈની જીભાન બંધ થઈ ગઈ હતી. આંખે વાત કરી, આમ નજર કરી, ઓરડો હતો ને હાકળ ઉઘાડી અને માથે સફેદ લુગડું ધારણ, 18 વર્ષનો દીકરો હોતો તો આમ લુગડું ઓછું કરીને જોઈ પોતાનો એકનો એક દીકરો. અને હિપો ખુમાણ લુગડું ઢાંકી દીધું ને બહાર આવીને કીધું, કાઠિયાણી દીકરીની જાન આવી ગઈ છે. આ મરદની વાત કરું છું. કાઠિયાણી દીકરીની જાન આવી ગઈ છે. કાઠિયાણી માણસનું માણા ખરાબ કરે તો આપણે અફસોસ હોય,
પણ આ તો ઉપરવાળાનો છે એટલે એના ધોખાનો હોય. કાઠિયાણી, તમારી આંખમાં કાજળ આંજી લ્યો. આંજણ નહીં હો, કાજળ. અને કાઠિયાણી જવાબ આપ્યો, દરબાર, દરબાર તમે મને એમ કહો તમારી આંખમાં તમને કાજળ આંજી લ્યો? હા કાઠિયાણી, કાઠિયાણી તમે ગમે એમ તો સ્ત્રી છો, દીકરીની જાન આવી ગઈ છે, હગો ભાણે જ છે. કાઠિયાણી આ વાતની કોઈને ખબર ન પડવા દેતા. અને બીજી વાત, જો તમે એક આહુડું આંખમાં લાવો ને તો તમને ભરમતિયાના સોગંદ છે. તઈ કાઠિયાણી કીધું, દરબાર જો હું એવી હોત તો હું માણસને અહીંયા ન મોકલત. દરબાર જો એવી હોત તો માણસ નો મોકલત. ડેલીએ મને ખબર છે કે ભાણેજની, આપણો ભાણેજ છે, પરણવા આવ્યો છે, આપણી દીકરીની જાન આવી ગઈ છે, પણ માણસને મેં એટલા માટે મોકલ્યો કે બેનના માંડવામાં જવતલ વખતે તમે એમ કે ભાઈને બોલાવ્યું તો ક્યાંથી બોલાવું? દરબાર તમે મને એમ કહો છો કે તમે કાજળ આંધી લ્યો ને આંખમાં આહુડો આવે, તમને ભરમતિયાના સોગંદ છે. દરબાર જો એવી હોત ને તો મોઢાનો શેડો લઈને મેં ગામ ભેળું કર્યું હોત. આ કાઠિયાણી સમજો. એ ભાઈ ઓને કઈ મોબાઈલ વાળાને કઈ બહાર વ્યા જાઓ, ભાઈ ઓને એનો બહાર કાઢો અહીંયાથી, ભાઈ બહાર વ્યા જાઓ. આ કેટલા તમે ગુનેગાર બનો છો, અહીંયા ઉપાડા લ્યો છો. હા અમે અગાઉ કહીશ ભાઈ, શું કામ ગુનેગાર બનો? બહુ તમારે મોટો ધંધો હોય બહાર વ્યા જાઓ. એમ આ મરદની વાત છે, એક ખુમાણની વાત છે. પણ આ બધું લુપ્ત થતું જાય. કારણ કે હવે મોબાઈલમાં, કારણ કે હવે માણા અડધા રોબોટ આવે છે મોગલધામે. મોબાઈલમાં માણસ સંસ્કૃતિ વહી ગઈ છે, પરંપરા વહી ગઈ છે. મોટા મોહાળની ખબર નથી મામા. આ મોબાઈલ કીધું, કાઠિયાણી હું 5 જણાને બોલાવું છું અને 2 માણા આપણે 7 જણાની ઉપર 8 ને કોઈને ખબર પડવા દેતા નહીં. અને એ મરદ કાઠીએ 5 જણાને બોલાવ્યા. કીધું, ભાઈ વાત સાચી છે મામા, રૂપિયા તમે બેંકમાં મૂકી શકો છો, હોના ચાંદી બેંકમાં મૂકી શકો છો, પણ વાત મૂકવાના ક્યાંય ઠેકાણા નથી. કે અંતરની ઊંડાણને કેને વાત કરવી બાપ? એ તો કોક વેદુ ને ભણાય. વાત મૂકવાના ઠેકાણા નથી. એમ ઇમરત કાઠીએ હિપા ખુમાને 5 જણાને બોલાવીને કીધું, ભાઈ મારા દીકરાને સરપડાવ થયો છે, મારી દીકરીની જાન આવી ગઈ છે, મારા દીકરાની તમે ઓરડાની પસી તોડી અને એની અંતિમ વિધિ કરો. માણસોએ કીધું, બાપુ આ સાચી, દિવાલ તોડીશું પછી એનો અવાજ આવી છે, કેમ તોડવી? તઈ કીધું હિપા ખુમાણે કે 5 જણા તમે 2 અમે 8 ને ખબર પાડો, તમને ભરમતિયાના સોગંદ છે, પણ દિવાલ ક્યારે તોડજો? ક્યારે તોડી દરબાર? કે જ્યારે ભાણેજ આવે માંડવે, જ્યારે હામયું થતું હોય, ઢોલ વાગતા હોય, ત્યારે તમારે આ તોડવાની દિવાલ, જેથી અવાજ નહીં આવે, પછી જ તોડવાનો. આ કેટલી એનામાં સહન શક્તિ! આ ઇતિહાસ એના રહ્યા છો. હા ઇતિહાસ એના રહ્યા છે. વાહ. અને કીધું, કાઠિયાણી મારા તમારા જીવનમાં એવી ઘમસાણ થઈ ગઈ છે કે 2 જગ્યાએ અગ્નિ પ્રગટ છે, એક દીકરીના માંડવામાં અને બીજી શમશાનમાં. કાઠિયાણી માણસનું ખરાબ કરે તો ધોખો હોય, પણ આ તો ઉપરવાળાનું છે, આનો ધોખો ન કરાય. પણ ભાણેજ આવ્યો, ઢોલ તાંબાનું વાગ્યા, શરણાવી વાગી, પણ તેથી ઢોલ વાગતો નહોતો, ઢોલ રોતો હતો. આ કાત્યવરણ ખાસ સમજ્યામાં. એટલે એ અમારો ચારણ લખે છે, કવિ લખે છે બાપ,
બેસી જાઓ. આપ ફરીને આવો. શું કીધું? આ એનું ગીત છે. એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે દરુક યારે, અને વરરાજાના વાગ્યા એ નિશાન રે, તા તો ઓરડામાં ફફડ્યું ઘણું એક કાળજું રે. કાઠિયાણી કોઈને ખબર ન પડવા દેતા હો, કારણ કે આપણી દીકરીની જાન આવી ગઈ છે. કાઠિયાણી કોઈને ખબર ન પડે. આ ધીરજની વાત, આ મરદની વાત છે, આ ખાનદાનીની વાત છે કે જેને એ કાઠીના દીકરાએ તેથી કેટલું કલેજું જેને કહે મજબૂત રાખ્યું હતું. તેથી કાઠી અને કાઠિયાણી આહુડા પી ગયા હતા. મિત્રો, આહુડા પાડવા હેલા છે, પીવા બહુ ઘરા છે. અને એવા વરરાજાના વાગ્યા એ નિશાન રે, તા તો બોરડામાં ફફડ્યું ઘણું એક કાળજું રે. ઢોલ વાગે છે, જાનડિયું લગન ગીતના જેને કહે ચકોર બોલાવે છે. કોઈને ખબર નથી કે આના પરિવારમાં આવો બનાવ બની ગયો છે. આ મરદની વાત છે. દીકરી ગણેશ સ્થાપના પાસે બેઠી છે, પણ દીકરીને ખબર નથી કેટલી જેને કહેવાય કે એનામાં પ્યારી, કેટલી એનામાં સમજણ કે દીકરીને ખબર નથી. ગણેશ સ્થાપના પાસે દીકરી બેઠી છે, વિચાર કરે છે ગણેશની આગળ કે આજે મારા બાપનું ઘર છોડી અને મારે જવાનું છે. આ દીકરી મિત્રો, જે દીકરીઓ હારે ગયું છે ને, 2-3 દીકરીઓ આવી ગયું છે કે પેરમાંથી જે દીકરીઓ આવી છે ને હાહરાની માલકોર હમાણી છે, એવી 1-2 દીકરીઓ છે બાપ કે પિયરમાંથી જે નીકળી છે સરિતાયું, એ પાછી હાહરામાંથી પાછી પિયરના ઝાડવા નથી જોયા. કોણ? જનક રાજાની દીકરી માં જાનકી, એ પાછી જનકપુરના ઝાડવા નથી જોયા. આ જાનકી એવી ઘણી દીકરીઓ છે કે પિયરમાંથી આવ્યા પછી પાછા પિયરના ઝાડવા નથી જોયા. જે સરિતા ઘરેથી નીકળી પાછી નથી ઘરે આવી. હા, એ નથી પાછી હવે. કોઈ નદી પિયર પહાડમાંથી આવે છે, એ દરિયામાં હમાય છે, પણ કોઈ નદી દરિયામાંથી પાછી નથી ગઈ. હે? અને ગણેશ સ્થાપના પાસે બેન બેઠી છે. પછી હાહરાના ઘરના ગરાણા આવે. હવે ભલે આ સાબુ આવે છે, ગરાણા આવે, કાપડ આવે, સમજી લેજો. પછી જે કાંઈ દીધું હોય સગવડ પાડી ગરાણા આવે, ચૂંદડી આવે, આ બધું આવે. આ લગન ગીત પણ આ બેનને ખબર નથી. અને ગીત વાગે છે, ઢોલ વાગે છે, શરણાઈ વાગે છે. અને શું કીધું? એ બેને પહેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારકી રે. એ બેને પહેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારકી રે. ઓહો, મારા બાપનું ઘર છોડી દેવું પડશે. અને બેને મીઠોળે બાંધ્યા એના હાથ રે. એ બેનને પીઠી રે ચડી ત્યાં બાળાપણ હાંભળ્યું રે. પીઠી છોડી તો તેને બાળાપણ યાદ આવ્યું. ઓહો, એક દી હું આ જેને કહેવાય કે ઉતાવણી આવતી ધૂળેટી, તેથી હું કેહુડાના રંગથી રમતી હતી. અને આજ બસ મારા બાપનું ઘર છોડી દેવું જોઈએ. આ દીકરી હે
અને એના પંડામાં થઈ ગઈ ઘમશાણ રે, તા તો ઓરડામાં ફફડ્યું કોણું એક કાળજું રે, એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે દડુક રે. દીકરીને ખબર નથી, જાનવાળાને ખબર નથી કે હિપા ખુમાણના આવો બનાવ બની ગયો છે કે એકના એક દીકરાને સરપડ થયો છે, પણ મળદે કોઈને કહેવા ન દીધું, ખબર ન પડી. પણ એ જાન દીકરી 4 ફેરા ફરી, દીકરીને વળાવી, ત્યારે છેલ્લે આપણામાં બાપ મળવા જાય. તે ખુમાણને કીધું કે હવે દીકરીને હવે મળ્યો, બધાએ પરિવાર મળી લીધો છે. તમામ તાકાત ભેળી કરી અને કાઠીનો દીકરો ધરતીને પૂછી પૂછીને ડગલા માંડ્યો ભરવા. અને તઈ હિપા ખુમાણને હયું ઢીલું થઈ ગયું, મોકળું મૂકી દીધું. અને આંખેથી આહુડા જે બોર જેવડા પડતા હતા, મૂછે આવીને લટકાઈ જતા હતા. અને વાતે સાચી છે, આપણે કઈ મળદ જેવો મળદ રોતો તું ભૂંડો નથી લાગતો, વાત સાચી છે. પણ મળદ એક દિવસ રોતો બહુ સારો લાગે. ક્યારે? બહુ રૂડો લાગે કે પોતાની 18 વર્ષની દીકરીને એ પરણાવીને હારે મૂકતો હોય ને, અને એ બોર જેવા આહુડા પડતા હોય અને મૂછે આવીને લટકાઈ જતા હોય, એ તેદી મળદ રોતોય સારો લાગે. ધરતીને પૂછી પૂછીને ખુમાણ હાલતો થયો હિપો ખુમાણ. શું કહેવું? પણ આખી લાડના ઘૂંઘટામાંથી એટલું કીધું, બાપુજી બધાય મને મળવા આવ્યા, મારો ભાઈ ક્યાં? કીધું કે બેટા ભાઈને કામથી જ મોકલ્યો છે. એ તો બરોબર છે, મારા જોતોલમાં એ તો આપણો કુટુંબી ભાઈ હતો. બાપુજી ભાઈ ક્યાં છે? બેટા રોવો નહીં દીકરી, ભાઈને કામથી જ મોકલ્યો છે, અને વાળનું વાળવા જરૂરથી ભાઈ આવશે. તમે વિચાર કરો, પખા આ ઉજળા. અને હિપા ખુમાણે હાથ મૂકી દીકરીને એટલું કીધું કે બેટા સુખી થાય જો દીકરી. જાન હાલતી થઈ અમારા કવિ દાદા બાપુ બોલે છે. આ ચારણના શબ્દ તો જોવો, એક જ લીટી બોલવીશ કારણ કે આરતીનો સમય છે, મર્યાદા છે. શું કીધું? કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. આ ગાંઠથી છૂટી ગયો બાપ. પણ જાન હાલતી થઈ સીમાડાની બહાર ફૂગી. એક માણાએ બીજાને, બીજાએ ત્રીજાને, ત્રીજાએ 10માને, બધાને ખબર પડી કે આખી જાનને કે આપણે જે જાન લઈને ગયા હતા હિપા ખુમાણનો એકનો એક દીકરાને સરપ થયો છે. હે મળદે આપણને ખબર ન પડવા દીધી, અને જાનને ખબર પડી. જાનના માણસો બધા પાછા આવે છે અને કીધું બાપ કાઠી ખુમાણ અમને જાણ ન કરી કે વાત સાચી બાપ, જે બનવાનું તે બની ગયું, આ તો ઉપરવાળાનું હતું. પણ હવે જો હું કહું તો મારી દીકરીનો પ્રસંગ બગડે. આને ખાનદાની કહેવાય, આને ડાયપ કહેવાય, આને પ્રસંગ ઉકેલો કહેવાય. એના અમે ચારણો ઇતિહાસ સુધડા રાખ્યા છે. આ ખુમાણની વાત છે. આવા થઈ ગયા છે બાપ ખુમાણો કે જેને ઇતિહાસને ઉદળા કરી દીધા છે. એમના અમને કોઈ કહેવા નથી આવતા કાઠી દરબારો કે બાપુ અમારું બોલજો, નહીં. એમ નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા તો પાડ્યા ન પડત બાપ. એમ આજે ઇતિહાસ અમર કરી ગયા ને એ પૂજાય છે. બીજી વાત ઘણી મને કહે છે બાપ,
જે પૂજાણા છે એના ઇતિહાસ અમર છે, જે પૂજાઈ ગયા છે એના ઇતિહાસ અમર છે. વાલોહરની માલકોર અમારી આઈ જેતબાઈ, આ પણ ક્યારેક મારે પ્રસંગ બોલવાનો છે. આપ જાણો છો બહુ મોટી ગાથા છે, ઘણાય બોલું છું, અભણ છું, પણ માની કૃપા છે, ખૂબ કૃપા છે. પણ સમયની મર્યાદા હોય એટલે મારે બધું જોવું પડે. પણ મારે તો શું ખાલી પોચ દેવાનો હોય. એમ જે પ્રસંગ અમે ચારણોએ રજૂ કર્યા છે, શું કામ? સમાજને જાગૃતતા માટે અને સંસ્કાર જેને કહેવાય વાયલી પેટી જાળવી રાખે એના માટે અમે બોલીશ. અમે કોઈ સુધારવા માટે નથી બોલતા, અને લાખોમાં એક સુધરે ને તો અમારી માટે મામા લાખો છે. એમ આવો કેક થઈ ગયા છે, લાખો એવો થઈ ગયો. હા, લાખો ફૂલાણી આવો થઈ ગયો, ઈ એવો થઈ ગયો. ગાયે મકોડા ભરખિયા, અસ્ત્રીએ ભરખા બાળ, હવે વેલો વળીને લાખા ફલના તારા દેશમાં પડ્યો દુકાળ. લાખાના ભજન છે મામા, ખૂબ છે. પણ આ કેની વાત છે? આ રાજપૂતની વાત છે. આવા ઇતિહાસ થઈ ગયા છે. એમ જે કઈ કરી ગયા તે ઇતિહાસ ઉદળા એને અમે બોલી છે. આ લાખા થઈ ગયો બાપ, લાખા રે લાવો ચાવ્યું તાળા ખોલીએ, એના ભજન છે. અત્યારે ક્યાં બોલે છે? અત્યારે અનકડી ઉપાડા લીધા, આખા ભજન નથી, આ વર્ણનામના છે. હો, આ લાખાનું ભજન છે. લાખા લાવો ને કૂચી તાળા ખોલીએ રે, કૂચી મારા ગુરુજીને હાથ લાગા, લાવો ને કૂચી તાળા ખોલીએ રે. આ ભજન છે, આ પરંપરા છે. આ તો બધું નષ્ટ થતું જાય છે. ભગત વૈયા ગયા, કલાકાર વૈયા ગયા, નવી શું આવ્યા? ઓટોમેટિક સિંગડા. સિંગડા ને સિંગડા, હા, ઈ જ કહેવાય ને સિંગડા. સિગર, જો સિગર. હવે શું સમજવું અમારે ભાઈ? ભગત હતા, હે, અમારો ચારણ ભજન બોલતા. હે, કેવા ભજન બોલે અમારો નારાયણ. આ ભજનો છે, પણ હવે આ બધું નષ્ટ થતું જાય છે, એક પછી એક. પણ આ બધું નષ્ટ થતું જાય છે. તો એ 18 વર્ણ ગામડાને ખાસ કહું છું બાપ, દીકરા દીકરીના લગ્ન કરો તો ડાયરા રાખજો અને હારા હારા કલાકારને બોલાવજો. તમારા ઇતિહાસ ઉજળા કરશે, અને કદાચ એને તમે દો ને તો પાડ નથી કરતા. તમારા ઇતિહાસ ઉજળા કરી દીધા છે કવિઓએ, સમજો. એને બોલાવો ને રાજી કરો, જેમ તેમ નથી. આ માંગડા વાળો કામ આવી ગયો ને મામા, તમારા ચારણો મરસ્ય બોલ્યા છે. હે, હા, કેમ શીખવું ચારણોએ શીખડાવ્યું છે. માંગડા વાળા કામ આવી ગયા ને તે ચારણ મરસ્યા બોલ્યો છે. આ બહુ મોટો છે હો, ધમકજો જરીક. અને વરણામનો છે. બાયલ સાવડાની બરસી લાગી ગઈ, છેતરી એ કણસ ભાંગી ગઈ. આપ જાણો છો કાઠીનો દીકરો ભૂત જ ન થાય, પણ એને વચન આપ્યું હતું કે પદ્મા પાછો વળીશ ને તો હું ચોપાટ રમીશ. અને પદ્માએ મેણું માર્યું કે કાઠીનો દીકરો વચન આપ્યા પછી કોઈ દી ફરે નહીં. એને જેને કહે ભૂત થઈને પણ એને વચન નિભાવ્યું હતું. છેવટે સ્વર્ગમાં ગયો તો. એ ભૂત થાય પણ આ કોઈ નોખું જ નથી કરતું ભાઈ. એમ એ જયારે માંગડા વાળો કામ આવી ગયા, ધાતરવડ નદી જેઠાવાળાના દીકરા, ભોંગલીના ભાણ, જેઠવાનો ભાણે જ થાય બાપ. પણ અહીંયા ચારણે ભરસ્યો બોલ્યો, 1 મિનિટ જ છે, એક જ લીટી બહુ મોટો છે. શું કીધું? ખબર પડ્યા ચારણને કે માંગડા વાળો કામ આવી ગયા. આવી ગયો નહીં, આવી ગયા. ઓહો, હે
બાપ લાખનો પાલનહાર કામ આવી ગયા કે હા? હે કરણના પરિવાર, ભરસ્યો બોલે છે. શું કીધું? માંગડો એ માંગડો એ રોકાણો વેરણ વગડે રજી. માંગડો એ રોકાણો વેરણ વગડે રજી. એવો માંગડો હે રોકાણો વેરણ વગડે રજી. બાયલ એ ચાવડાની બરસી લાગ્યું રજી. વર્તાણો જોને મોટો કારજો માંગડો હે રોકાણો વેરણ વગડે રજી. આ માંગડા વાળાના છે બાપ, બહુ મોટા છે. આરતીનો સમય થઈ ગયો છે, પણ કોઈ ધૂણવાનું આવતું બારવી જાજો, મોબાઈલ બંધ રાખજો. મોગલની એવી કૃપા છે ને, 8 થી 2 ગણું કરશો જી. હા, વળી કહેતા નહીં બાપુ બોલ્યા ને કેમ આમ થયું. આ મોગલ કરશે બાપ, હો 8 થી ડબલ કરી નાખશે. તો આજે મારું મોહળ આવ્યું છે, મારા મોહળને માનો આદેશ થઈ ગયો છે. આખો પરિવાર હવનમાં બેસી જાજો બાપ. હા, એટલે 2 મિનિટ થઈ ગયો બાપો, આવી ગયું છે. અને બધી દીકરીઓ આગળ ગોઠવા જાઓ. હા, બેસી જાઓ બાપ. તો બોલ મોગલ માતની